તો કેમ છો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ બધા મિત્રો. કેમ છો બધા? મજાને મજામાં રહેવાનું. તો સ્વાગત છે તમારું એક નાનકડા બ્લોગની અંદર. તો આજે ભાઈ શરૂઆત થઈ ગઈ છે મસ્તી મજાની. આજે તારીખ 6 અને વાગી ગયા છે 11 સાડા 11 અને વાહે વરસાદ આવે એમ છે. અને સોયાબીનમાં દવા છાંટવાનું હારે હારે કામ ચાલુ થઈ ગયું છે અમારું. તો ખડીની છાપીએ, ખડીની દવા છાંટીએ છે. આજે વેળુની કાલ છાંટવાની છે આમાં. જો તમે પાછળ પપ્પા છાંટે છે તો એ અમે ખડીની દવા છાંટી રહ્યા છે આજે, બરાબર. અને કાલે પાછી છાંટવાની છે વેળુની દવા. વિડીયોમાં નેક્સ્ટ સુધી બની જાય. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, મિત્રોમાં શેર કરી નાખો અને હારા હારા અને પ્યારા પ્યારા અને પ્રેમથી કોમેન્ટ લખી દો એટલે મને કંઈ ખબર પડે કે મારા વિડીયો તમને હારા લાગે. તો હાલો આગળ. સોયાબી આમ ફરતા સોયાબી દેખાય છે તમને. તો મિત્રો એક છે ને, એક સમય હતો જ્યાં કપા અને માંડવી નકરી વવાતીથી અમારા ગામમાં, એટલે કે ઢેબર અને જામુડામાં, બરાબર. આજથી લગભગ 15 વર્ષ જૂની વાત છે. ક્યારે અમે ગુજરાતમાં આવ્યા હતા પહેલાંથી જ કપાને વાવતર થતું આવતું હતું. પણ હવે છે ને લગભગ 15 વર્ષ પહેલાં છે ને કપા અને માંડવી જ્યાં જાઓ ને ત્યાં જ નકરું કપા માંડવી મળતી હતી ભાઈ. તો હવે છે ને માંડવી અને કપાનું વાવતર કેટલું ઓછો થયો અને કેટલું કેનું મતલબ ઉત્પાદન વધ્યું છે, બરાબર છે વાવવાનું. તો નંબર 1 કે કપાસ છે ને ખાલી 5% રહી ગયો છે ઢેબર અને જામુડામાં, બરાબર. અને માંડવી છે 20% રહી ગઈ છે ઢેબર અને જામુડા ગામમાં. અને સોયાબી છે ને ઉપડ્યા એવા ઉપડ્યા ને કે 75% અત્યારે આ બે ગામમાં વવાય છે સોયાબી નકરા, બરાબર. અને પેલા નકરા કપા વાવતા ને કપા વાવ્યા એટલે રોગ આવ્યો એમાં ગુલાબી વીળુનો, બરાબર. એ રોગ ગયો જ નથી એટલે હસુડો કપા વાવવાનું બંધ કરી નાખ્યું. અત્યારે સોયાબીનમાં પણ એવું જ છે મિત્રો, સોયાબીનમાં એવું જ છે અત્યારે કે ઝીણા હતા ને ત્યાંથી એક રોગ આવ્યો તો મરવા જ માંડ્યા બધાય. અને હવે 3 થી 4 વર્ષ તમે એ જ ને ખેતરમાં સોયાબીન વાવો ને એટલે સોયાબીન ન થાય, ફાળમાય ન થાય અને મોટાઈ ન થાય, કાઠળાઈ ન થાય અને નબળા થાય સોયાબીન. એટલે છે ને 4 વર્ષમાં છે ને 3 થી 4 વર્ષમાં ફસલને છે ને ફેરવવું બહુ જરૂરી. તો હું આવ્યો છું ને મોટર ચાલુ કરવા. પપ્પા છે, મમ્મી છે, અહીંયા છે, ટીપું ભરશે પછી જમવા આવી જાય. તો ટીપું ભરવું પેલા જરૂરી છે કે ભાઈ કે આ વાવા વાતાવરણમાં છે ને પાવર બહુ વયો જાય છે. હમણાં વરસાદ નથી બહુ પણ પાવર વયો જાય છે. એટલે અત્યારે છે ને ટીપું ચાલુ કરીને અને મોટર ચાલુ કરીને ટીપું ભરી લે. તો મિત્રો જોવો તમે રીંકો આવી આવે છે. હવે એ છે ને કંઈક નાખવા જાય છે. પૂછ્યું હું નાખવા જવું છે, તારે હું નાખવા જવું છે નાખતી યાર ગાય મને ભૂખ લાગી છે હો પાછું. તો મિત્રો દવા પપ્પા છાંટે છે ને અત્યારે અમારો વારો આવી ગયો ખાતર નાખવાનો. 2 માણા અમે ખાતર નાખીએ છીએ. તો આને જો ઘણા મિત્રોને ખ્યાલ આવી છે કે આનું મોઢું કેવું દેખાતું હોય છે, કારણ કે આખો દી આને છે ને મોઢું બાંધ્યું રહે. જ્યારે આ ખાલી દાંત દેખાય ને નાક દેખાય, બીજું કાંઈ નથી દેખાય મોઢું આખું એનું.